હેલો ફ્રેન્ડ્સ, ક્રોચેટ વિથ મહેશ્વરીમાં તમારું સ્વાગત છે। આજે હું આનો બીજો ભાગ શેર કરું છું, બરાબર। હવે આપણે અહીંયા કામ કરશું અને મેં અહીંયા સુધી તમને મેં શીખડાવ્યું હતું। આપણે આની માથે અહીંયા અને આમાં જે વચ્ચે કર્યું હતું ને એમાંય આપણે લીધું છે, એટલે આ આપણા 16 છે। આ 16 છે, અહીંયા સુધી આપણા આ 16 છે, અહીંયા આપણે 32 થઈ ગયા છે આવડા, બરાબર। હવે આપણે અહીંથી કરશું કામ, અહીંયાથી લેસી જે આ વ્હાઈટ કલરનું છે ને, આ સફેદ કલરનું, અહીંયાથી આપણે મરૂન કલરની ઓલો આપણે બોર્ડર કરી હતી ને વચ્ચે, એ બનાવીશું। ગાંઠ મારી આપણે આમ લેવાનું છે, અહીંયા બરાબર। અહીંયા અડધો કોસ્યો, એને આપણે કાંઈ દોરા લીધા વગર જેને આપણે પાસો કહીને એને આપણે અડધો કોસ્યો કહીશે। હવે અહીંયા શું કરવાનું, આ જે 3 સાંકળી લીધી છે ને એની અંદર આપણે 6 વાર આપણે ડબલ કોશિયો કરશે। ડબલ કોશિયો કોને કહેવાય? આમ આ દોરો લીધો, આમાં નાખીને પાછો દોરો લઈને અને આમ 2 વાર કાઢવાનો, અને આપણે ડબલ કોશિયો કહીશી। આ 5 વાર અને આ 6 વાર, બરાબર। પછી અહીંયા વચ્ચે એક ચેન લીધી છે ને, જે અહીંયા આપણે આ જોઈન્ટ કરવા માટે, એની માથે 1 વાર, આની માથે 1 વાર, બરાબર। પછી એક સાંકળી લેસી અને અહીંયા છે ને આની જોડે આ અહીંયા આવશે, બરાબર। આ 2 ભાગને આમ હરખા પાડી લેવાના, દોરો ખેંચાય નહીં ને એના માટે વ્યવસ્થિત આવી રીતે। હા, પછી એક ચેન લેસી, બરાબર। પછી શું કરશી, પાછી આ બાજુની જે 3 ચેન લીધી હતી ને એ 3 ચેનમાં આપણે 6 વાર પાછું નાખીશું। 3 4 આ 5 અને આ 6, બરાબર। આ સફેદ છે ને, આ સફેદ એને આમ કરીને આમ ફાડી અહીંયા આવી રીતે કરીશું। પછી પાછું આ 3 ચેન લીધી, બરાબર। 3 ચેનમાં પાછું આપણે 6 વાર ડબલ કોશિયો કરીશું। 1 વાર, 2 વાર, 3 વાર, આ 4, આ 5, આ 6 થયું ને। અહીંયા જે આપણે જે અહીંયા આ પફ સ્ટીચ કર્યો ને એની માથે જે ચેન લીધી હોય ને એની માથે અહીંયા આપણે પાછું અહીંયા ડબલ કોશિયો કરશું એની માથે, એટલે વચલું સેન્ટર આવી જાય। પછી એક ચેન લેસી અને પછી આ જે લાઈન છે ને એમાં આમ કરીને આપણે હાફ કોશિયો કરી નાખશી, એક ચેન લેસી, જો બરાબર। આ 1 2 ને 3 લાઈન કરી આ દોરાને અહીંયા ને અહીંયા રાખીને આપણે આ કામ કરવાનું છે। આખો રૂમાલ આપણે બનાવી લેશી ને તો આપણે છે ને વચ્ચે કામ કરવાની મજા નહીં આવે, કારણ કે ત્યારે આપણે આખો રૂમાલ એને છે ને સાચવવો પડે છે, એટલા માટે। એટલે 2 થી 3 લાઈન આપણે ફરી જાય આપણે બનાવી લઈને, એટલે આવડું આ વચ્ચેનું કામ છે ને એ આપણે પહેલાં કરી નાખવાનું। 4 5 અને આ 6, બરાબર। પછી અહીંયા પછી પાછું રૂમાલ આપણે સાચવતા જ કામ કરવાનું છે। આ પફ સ્ટીચ છે, એકવાર દોરો ખેંચાઈ ગયો
એટલે આપણે છે ને પફ સ્ટીચનો દોરો ખેંચાઈ જાય એટલે એ ખરાબ લાગે છે. 4 આ 5 અને આ 6. અને જ્યારે આપણે છે ને અહીંથી આ જોઈન્ટ કરવા જાય ને ત્યારે તો ખાસ ધ્યાન રાખવાનું કે આ પફ સ્ટીચમાં દોરો ખેંચાઈ ના જાય, એટલા માટે. આવી રીતે આપણે છે ને આપણું આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેશી. બરાબર. કોઈ પણ બેનને ના સમજાતું હોય તો એ મને કમેન્ટ કરી શકે છે. છે ને મસ્ત લાગે છે ને. આ હવે આખો રાઉન્ડ આપણે પૂરો કરી લેશું. ને મરૂન કલરના દોરાનું હે ને રાઉન્ડ પૂરો કરી લીધો. બરાબર. હવે આપણે અહીંયા જોઈન્ટ કરી દઈશું. આપણે આ પોસ્યો લીધો હતો ને અહીંયા નાખી લીધી છે. એને સીધું કાઢી નાખવાનો. એક ચેન લઈ દોરાને લાંબો રાખીને કાપી નાખવાનો છે. પછી આપણે નીચે એની ગાંઠ મારી લેશી. બરાબર. હવે આપણે અહીંયા આની સામે જે હતું પાછળથી બતાવું, આની સામેનું આપણે અહીંયા જોઈન્ટ કર્યું. આ આપણે 16 છે. આ જે ફ્લાવર બન્યા ને એ 16 છે અને જે આ પફ સ્ટીચ છે ને એ 32 છે. એટલે એક મૂકીને એકમાં આપણે જોઈન્ટ કર્યું છે. આપણે હવે આગળ આપણે અહીંયા આપણે આ એક લાઈન કરી લીધી છે. આને એક જ ગણવાની આવશે કારણ કે તે પછી આપણે 7 લાઈન કરવાની છે. 1 2 વચ્ચે એક ચેન લેશી. અમારી વચ્ચે એક ચેન લેશી. વચ્ચે એક ચેન લેશી. આપણે હરેક એક પફ સ્ટીચ કે વચ્ચે એક એક ચેન લઈ છીએ. પછી આપણે જેમ આગળ વધશી ને એમ આપણે 2 ચેન થતી જશે. 2 ચેન થશે, 3 ચેન થશે અને 4 ચેન થશે. છેલ્લે 4 ચેન સુધી જ આપણે જવાનું છે. અને એથી મોટો કરવો હોય તો પછી આ રૂમાલ છે ને આ રૂમાલને બહુ મોટો કરવાની ટ્રાય નહીં કરવાની કારણ કે પછી આગળ જતા છે ને આ બહુ ઓલો લાગે છે. એટલે બને ને ત્યાં સુધી આ રૂમાલ તમારે નાનો યાની થારી રૂમાલ જ કરવાનું. આ થારી રૂમાલમાં મસ્ત લાગે છે. આવી રીતે આપણે આપણું રાઉન્ડ કમ્પ્લીટ કરી લેશી. આની ઉપર આ પેલી લાઈન, આ બીજી લાઈન. બરાબર. હવે એની માથે આપણે 7 લાઈન કરવાની છે. 8 લાઈન, સોરી. આ પેલી અને આ બીજી. આની માથે હજી આપણે 6 લાઈન કરશી. અને આપણે અહીંયા એક એક આપણે સાંકળી છે ને અહીંયા વધારવાની. આમાં તો આ બેની વચ્ચે તો એક જ સાંકળી લેવાની છે. જ્યારે આપણે એમ થાય ને કે હવે આપણે નથી ઓલું થતું તો અહીંયા આપણે 2 સાંકળી લેવાની છે. એ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો કે ક્યારે 2 સાંકળી લેવી, ક્યારે એક સાંકળીમાં આપણે કેટલું ઓલું થયું છે તો આપણે 2 સાંકળી લઈ, 2 સાંકળીમાંથી પછી આપણે 3 સાંકળી ક્યારે કરવી એ તમે તમારી રીતે તમારે જોઈ લેવાનું આવે છે. તે પછી પાછી આપણે એક આ લાઈન નાખશી અને પાછી આ લાઈન નાખશી. પછી પાછું કન્ટિન્યુ આપણે આ કરશી. અહીંયા સુધી હું અહીંથી 8 લાઈન હું મારી રીતે બનાવી લઈશ. તમે તમારી રીતે બનાવી લેજો. પછી કઈ લાઈનમાં કેટલી સાંકળી લીધી છે એ હું તમને
આગળના વિડીયોમાં કહીશ, અને પછી આ 3 લાઈન નાખતા હું તમને આગળના વિડીયામાં શીખડાવીશ. અત્યારે આ લાઈન આપણે પૂરી કરી લઈશી, એની માથે આપણે પાછી 6 લાઈન કરશી. થેન્ક યુ ફોર વોચિંગ.